પોર્ટુગીઝોને યુકેમાં મળતી સરળતાથી નાગરિકતાનો ખોટો ફાયદો ઉઠાવી ગુજરાતી બે ભાઈઓ ખોટા દસ્તાવેજ બનાવતા હતા, પરંતુ પોલીસની નજરે ચડી ગયા અને થયું એવું કે યુકેમાં જઈ અને પાઉન્ડ કમાવાનું સપનું પાણી ફરી વળ્યું છે। જો કે ગુજરાતથી લઈ અને વિદેશ સુધી ફેલાયેલા આ ષડયંત્રમાં હજુ પણ સ્ફોટક ખુલાસા થાય તેવી શક્યતા છે। અમેરિકા, બ્રિટન કે યુરોપના વિકસિત દેશોમાં જઈને વધુ કમાણી કરવાની ઘેલછાક જરાય ઓછી થતી નથી, જે માટે યુવકો કોઈ પણ પ્રકારની ગેરરીતિ આચરવા તૈયાર થઈ જાય છે। વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એજન્ટની મદદથી નકલી દસ્તાવેજ થકી પાસપોર્ટ બનાવવા માટે અરજી કરનારા બે સગા ભાઈને ઝડપી લીધા, જેમની પૂછપરછ બાદ વધુ બે આરોપી પાસપોર્ટ એજન્ટની ધરપકડ કરવામાં આવી। નકલી દસ્તાવેજથી પાસપોર્ટ તૈયાર કરાવવાના કૌભાંડ પર નજર કરીએ તો યુકેના વિઝા નિયમો મુજબ જો કોઈ વ્યક્તિના માતા પિતા પાસે પોર્ટુગીઝ નાગરિકત્વ હોય તો સંતાનોને ઝડપથી વિઝા કે નાગરિકત્વ મળી શકે છે। ભાવિક અને પ્રજ્ઞેશ કુમાર ફાંકવીર નામના બે ભાઈ યુકે જવા માંગતા હતા, પરંતુ બંને યુવકોના નામે અનેક ગુના નોંધાયેલા હોવાથી તેમનો પાસપોર્ટ બને તેમ ન હતો, જેથી મૂળ દમણના અને યુકે રહેતા એજન્ટ હેમંત જગન પટેલનો સંપર્ક સાધ્યો। આ વિદેશી એજન્ટ હેમંત પટેલે કામ પૂર્ણ કરવાના બદલે બંને ભાઈઓ પાસેથી 7 લાખ રૂપિયા વસૂલવાનું નક્કી કર્યું અને નકલી દસ્તાવેજથી પાસપોર્ટ બનાવવાનું કામ જીતેન્દ્ર ઉર્ફે જીતુ દમણિયા અને જીતેશ ઉર્ફે જેકને સોંપવામાં આવ્યું। ભાવિક અને પ્રજ્ઞેશ કુમાર ફાંકવીરના જન્મના પ્રમાણપત્ર, પાન કાર્ડ, આધાર કાર્ડમાં ગેરરીતિ આચરીને બોગસ દસ્તાવેજ બનાવ્યા। જોકે વલસાડ સિટી પોલીસના સતર્ક જવાનોએ કરેલા વેરિફિકેશન સમયે ગેરરીતિ આચરીને વિદેશ જવાનું સમગ્ર કૌભાંડ ઉજાગર થઈ ગયું, જેના પગલે વિદેશ જઈને સારી કમાણી કરવાની આશા રાખતા બે ભાઈ અને થોડા જ દિવસમાં બંને એજન્ટ જેલમાં પહોંચી ગયા। હેમંત જગન, જે પોતે મૂળ રહેવાસી મોટી દમણનો છે, પણ હાલમાં એ યુકે ખાતે જ રહે છે, તેનો સંપર્ક સાધ્યો હતો અને હેમંત જગને બંને ભાઈઓ પાસે 7 લાખ રૂપિયા લઈ કુલ 14 લાખ રૂપિયા લઈ અને તેમને યુકે 21 સ્કીમ માટે એલિજિબલ કરવા માટે પાસપોર્ટ બનાવી આપવા માટે મદદ કરવાનું નક્કી કરેલું હતું। અને એ માટે એને પોતાના સોર્સનો ઉપયોગ કરી જીતેન્દ્ર ઉર્ફે જીતુ દમણિયા, જે મૂળ રહેવાસી મોટી દમણનો છે, પણ હાલમાં નાના સુપારા મહારાષ્ટ્ર ખાતે રહી અને પાસપોર્ટ એજન્ટ તરીકેનું કામ કરે તેનો સંપર્ક થયો હતો। આ એજન્ટે બંને ભાઈઓ પાસેથી 1,30,000 એટલે કુલ ટોટલ 2,60,000 લઈ અને સમગ્ર જે પ્રક્રિયા છે ડુપ્લિકેટ જે પાસપોર્ટ ડુપ્લિકેટ ફોર્મ મેળવવા માટે, ખોટા દસ્તાવેજ ઉભા કરવા માટે સંપર્ક કરી અને સુરત આરટીઓ ઓફિસની અંદર ઓનલાઈન એપ્લિકેશન સહિતની તમામ કામગીરીમાં મદદગારી કરી હતી। બોગસ દસ્તાવેજથી પાસપોર્ટ તૈયાર કરવાના કેસમાં યુકેમાં રહેતા હેમંત જગન પટેલ મુખ્ય ષડયંત્રકાર હોવાનું સામે આવ્યું છે। આ શાતિર એજન્ટ હેમંત જગન પટેલે વધુ કેટલાક એજન્ટોની મદદથી આખી સિન્ડિકેટ ચલાવતો હોવાની આશંકા છે। આ હેમંત પટેલે અન્ય કેટલા લોકોને આવી રીતે વિદેશ મોકલ્યા અને વિદેશ જવા ઈચ્છુકો પાસેથી અત્યાર સુધીમાં કેટલા રૂપિયા પડાવી લીધા તે મુદ્દે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં સ્ફોટક ખુલાસા થઈ શકે છે। આ ચકચારી કેસમાં જીતેન્દ્ર ઉર્ફે જીતુ અને જીતેશ ઉર્ફે જેકને અન્ય કોઈ વ્યક્તિઓએ મદદગારી કરી કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે। આરોપી છે જીતેશ ઉર્ફે જેક, જે નાની દમણનો રહેવાસી છે અને પોતે ત્યાં આગળ જેક એન્ટરપ્રાઇઝની દુકાન રાખેલ છે। તે પોતે કોમ્પ્યુટરની અંદર ફોટોશોપની મદદથી જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હતા એની અંદર બંને ભાઈનું નામ ભાવિક સંદીપ ફાંકવીલ અને પ્રજ્ઞેશ સંદીપ ફાંકવીલ એ રીતના ડોક્યુમેન્ટ ઉભા કરી અને પાસપોર્ટ ઓફિસની અંદર ડોક્યુમેન્ટ જમા કરાવેલા હતા। આ ડોક્યુમેન્ટ છે એ વેરિફિકેશનમાં આવતા મળેલ બાતમીની આધારે વેરીફાઈ કરતા આ તમામ જે ડોક્યુમેન્ટ છે ફેક હોવાનું જણાય આવેલ અને એના આધારે ગુનો દાખલ કરી અને 4 આરોપીને અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે। અને છેલ્લે જે 2 આરોપી અટક કર્યા છે, જીતેન્દ્ર ઉર્ફે જેક જીતુ અને જિગ્નેશ ઉર્ફે જેક, એ બંનેના 4 તારીખ સુધીના રિમાન્ડ અત્યારે મળેલા છે। એક જે વોન્ટેડ આરોપી છે હેમંત જગન, જે હાલ યુકે છે, એના આગળની તપાસ ચાલુ છે। આ નકલી પાસપોર્ટના રેકેટમાં વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે અત્યાર સુધીમાં 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। આ કૌભાંડના માસ્ટરમાઇન્ડ ગણાતા હેમંત જગન પટેલને ઝડપી પાડવા વલસાડ પોલીસે દેશની ટોચની સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન સાધી આગળની કામગીરી હાથ ધરી છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।